શ્રી કૃષ્ણ. ભાગવત રહસ્ય 47. ભાગવત રહસ્ય 47માં નારદજી તેમના પૂર્વજન્મની કથા વર્ણવે છે. જ્યાં તેઓ 7-8 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ તેમની માતા સાથે એક બ્રાહ્મણના ઘરે દાસી તરીકે સેવા કરતા હતા, જે તેમના આધ્યાત્મિક જીવનની શરૂઆતનું મહત્ત્વનું પાસું હતું. નારદજી કહે છે કે, સાંભળો, હું 7-8 વર્ષનો હોઈશ. મારા પિતા નાનપણમાં મરણ પામેલા, તેથી મને મારા પિતા બહુ યાદ નથી, પણ મારી મા એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી પુત્ર હતો. હું ભીલના બાળકો સાથે રમતો. મારા પૂર્વજન્મના પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા. ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. કહ્યું કે 4 મહિના અહીં અમારા ગામમાં રહો, તમારા જ્ઞાન ભક્તિનો અમને લાભ આપો. અને સંતોને કહ્યું, આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ. તે તમારા વાસણ માંજશે, કપડાં ધોશે, પૂજાના ફૂલો લાવશે. ગરીબ વિધવાનો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે. સાચા સંત મળવા મુશ્કેલ છે. કદાચ મળે તો એવા સંતોની સેવા મળવી મુશ્કેલ છે. મને સંતોના એકલા દર્શન જ નહીં, પણ સેવા કરવાનો પણ લાભ મળ્યો. મારા ગુરુ પ્રભુ ભક્તિના રંગે રંગાયેલા હતા. સાચા સંત હતા. અમ્માની હતા. બીજાને માન આપતા હતા. મને તેમના પ્રત્યે સદ્ભાવ જાગ્યો. એમના સંગથી મને ભક્તિનો રંગ લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. ગુરુદેવ પ્રેમની મૂર્તિ હતા. સંતોને સર્વ પ્રત્યે સદ્ભાવ હોય છે, પણ મારા પર ગુરુદેવે વિશિષ્ટ કૃપા કરી. ગુરુજી જાગે તે પહેલાં હું ઉઠતો. ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ, તુલસી હું લઈ આવતો. મારા ગુરુજી આખો દિવસ વેદાંતની, બ્રહ્મસૂત્રની ચર્ચા કરે, પણ રોજ રાત્રે કૃષ્ણ કથા, કૃષ્ણ કીર્તન કરે. કનૈયો તેમને બહુ વહાલો. તેમના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. આ ઋષિઓ, સંતો બાલકૃષ્ણની આરાધના કરે છે. બાળક જલ્દી પ્રસન્ન થાય છે. કનૈયાને કોઈ ભક્ત તેને બોલાવે તો લાલો દોડતો આવે છે. મારા નાનપણથી 1-2 ગુણો હતા. હું વહેલો ઉઠતો. વહેલો ઉઠનાર સંતોને ગમે છે. હું બહુ ઓછું બોલતો. બહુ બોલનાર સંતોને ગમતા નથી. મારામાં વિનય હતો. ગુરુદેવ પાસે હાથ જોડી હું ઊભો રહેતો. એક દિવસ કથામાં મારા ગુરુદેવ બાલકૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતા હતા. તે મેં સાંભળી. બાળલીલામાં પ્રેમ છે. નાના બાળકો કનૈયાને બહુ વહાલા લાગે. શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ અલૌકિક છે. મિત્રો માટે એ માખણચોર બન્યા છે. ચોરી કરી માખણ પોતે ખાધું નથી, મિત્રોને ખવડાવ્યું છે. ગુરુદેવે બાળલીલાનું એવું વર્ણન કર્યું કે મને બહુ આનંદ થયો. કથા શ્રવણથી લાલા માટે સદ્ભાવ જાગ્યો. મારું કોળીઓના બાળકો સાથે રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો અને રોજ કથામાં જવા લાગ્યો. શ્રી કૃષ્ણ લીલામાં એવું આકર્ષણ છે કે જે સાધુ સંન્યાસીઓના મનને પણ ખેંચી લે છે. સંતોની આંખ શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે. સંતો આંખમાં પરમાત્માને રાખે છે, તેથી તેમનામાં અલૌકિક શક્તિ હોય છે. સંત 3 પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર કૃપા દ્રષ્ટિથી નિહાળશે તેનું જીવન સુધરી જશે. માળા કરતાં જેને સંભાળશે તેનું જીવન ધન્ય થશે. પ્રેમમાં જેને ભેટી પડે તેનું કલ્યાણ થશે. ગૌરાંગ મહાપ્રભુના ચરિત્રની કથા આવે છે. તેમને એક યવન અંગ્રેજ પર કૃપા કરેલી. વૈષ્ણવોના કીર્તનથી એક યવનની નિંદ્રામાં ભંગ થાય, તેથી તે યવન વૈષ્ણવને ચાબુકથી મારે છે. મહાપ્રભુએ આ સાંભળ્યું. હું આજે ત્યાં કીર્તન કરીશ. હરિ બોલ કરતા ત્યાં ગયા છે. પેલો અધમ જીવ હતો. તે મહાપ્રભુને મારવા ગયો. મહાપ્રભુ તેને પ્રેમથી ભેટી પડ્યા. યવનના જીવનમાં પલટો આવ્યો છે. સંત જેને પ્રેમથી ભેટી પડે છે તેને કૃષ્ણ પ્રેમનો રંગ લાગે છે.
મારા ગુરુ મને પ્રેમથી વારંવાર નિહાળે. ગુરુજી કહે, આ છોકરો બહુ ડાહ્યો છે, જાતિહીન છે પણ કર્મહીન નથી. એક દિવસ સંતો જમી રહ્યા પછી હું તેમના પતરાળા ઉઠાવતો હતો. મને ભૂખ લાગી હતી. ગુરુજી મને આમ સેવા કરતા જોઈ રહ્યા હતા. તેમનું હૃદય પીગળ્યું. મને પૂછ્યું કે હરિદાસ, તે ભોજન કર્યું કે નહીં? મેં હાથ જોડી વિવેકથી કહ્યું કે હું સંતોની સેવામાં છું. સેવા કર્યા પછી ભોજન લઈશ. ગુરુદેવે આજ્ઞા કરી કે પતરાળામાં મેં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. આ મહાપ્રસાદ છે. મારા જીવનું કલ્યાણ થાય તેવી ભાવનાથી તેમણે પ્રસાદ આપ્યો અને મેં ખાધો. શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વિના ગુરુજીનું છોડી દીધેલું ખાવું નહીં. આનું કલ્યાણ થાય એવી ભાવનાથી ગુરુ પ્રસાદ આપે ત્યારે તે પ્રસાદમાં દિવ્ય શક્તિ આવે છે. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હૃદય પીગળતા તે બોલીને આપે ત્યારે તે પ્રસન્ન થયા છે તેમ સમજવું. એક તો બાલકૃષ્ણનો એ પ્રસાદ હતો, વળી મારા ગુરુજી આરોગેલો એટલે એ મહાપ્રસાદ થયો. મેં પ્રસાદ ગ્રહણ કર્યો. મારા સર્વ પાપ નાશ પામ્યા. મારી બુદ્ધિ સુધરી. મને ભક્તિનો રંગ લાગ્યો, કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. તે દિવસે હું કીર્તનમાં ગયો. તે વખતે મને નવો જ અનુભવ થયો. કીર્તનમાં અનેરો આનંદ આવ્યો અને હું નાચવા લાગ્યો. હું દેહભાન ભૂલી ગયો. ભક્તિનો રંગ મને તે જ દિવસથી લાગ્યો. 4 મહિના પછી મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપી સુખી કરવા એ સંતનું કામ નથી. સાચા સંતો જ્યારે કૃપા કરે છે ત્યારે પાપ છોડાવે છે. સાચા સંત સંપત્તિ કે સંતતિ આપીને સુખી કરતા નથી, પણ સન્મતિ આપીને સુખી કરે છે. ભગવત પ્રેમ વધારી, ભગવત પ્રેમ સિદ્ધ કરી આપી ભક્તિનો રંગ લગાડી સુખી કરે છે. સાચા સંત કૃષ્ણ પ્રેમના માર્ગમાં, પ્રભુ પ્રેમમાં માર્ગમાં વાળે છે. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 48 દર્શાવવામાં આવશે. તેથી એક પછી એક ભાગવત રહસ્ય સાંભળવાનું ભૂલતા નહીં, જેથી આપને બધા વિડીયો સતત સાંભળવાથી બહુ આનંદ આવશે.